નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને અમારી યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ચેનલ પરના મિત્રો, ચાલો હું તમને ઘર વિશે બધું કહીશ। દરવાજા અને બારીમાંથી જોવું એ રહસ્ય છે। આજે સાંજે તમારે રાજ્યની બહાર ન જવું જોઈએ। સવારના 5:40 વાગ્યા પછી તમે આ ઘટના ગમે તે રીતે બનવાની છે। તે રહેશે કારણ કે મામલો ખૂબ આગળ વધી ગયો છે। તેણે બધી હદો વટાવી દીધી છે। હવે કોઈ આ કરી શકશે નહીં। હું તેને રોકી શકતો નથી। તેથી જ મારા મિત્રો, જીવનમાં થોડો કિંમતી સમય આ વિડિયો બહાર કાઢો અને અંત સુધી જુઓ। આ વિડિયો લો, કારણ કે જો તમે નહીં લો તો જો તમે તેને જોશો તો તમને આખી જિંદગી પસ્તાવો થશે, કારણ કે આ સાંજેના 5:40 પછી તમારા જીવનનો એક નવો અધ્યાય પ્રકાશિત થશે। ગ્રહોના ગોચરનો આવો સમય આવવાનો છે। તમારા જીવન પર તેની અસર પડશે। જીવન જીવવાની એક નવી રીત આપશે અને તમારું નસીબ અજમાવવાની એક શાનદાર તક તમને મળશે। મિત્રો, તમે ખૂબ નસીબદાર છો। તમારા ભાગ્યમાં આવો શુભ સમય આવવાનો છે। વિડિયો શરૂ કરતા પહેલા માતા રાણીના સાચા ભક્તો પ્રેમાળ ભક્તો છે। સૌ પ્રથમ તો વિડિયો ખૂબ જ સુંદર છે। કૃપા કરીને લાઇક કરો અને મને કોમેન્ટ આપો। જય બોક્સમાં સાચા હૃદય અને સાચી લાગણીઓ સાથે કૃપા કરીને 3 વખત માતા દી લખો, જેથી માતા રાણીના સીધા આશીર્વાદ અને પ્રેમ આપ સૌને, તમારા આખા પરિવારને તે મળશે। આજે આપણી પાસે ખૂબ જ ખાસ અને તમારા જીવનમાં ચમત્કારિક માહિતી આવી છે। મારામાં એક પરિવર્તન આવવાનું છે જે હું જોઈશ। ફક્ત તમે જ નહીં, પણ તમારી આસપાસના દરેક વ્યક્તિ। તમને પણ નવાઈ લાગશે। હા, તમારું નસીબ પવન કરતાં વધુ ઝડપથી દોડશે અને તમારા સમગ્ર બ્રહ્માંડમાં નસીબ સૌથી મોટી વસ્તુ છે। તે જેટલું અદ્ભુત હશે તેટલું જ શક્તિશાળી પણ હશે। લાગે છે તેના કરતાં ઘણું વધારે। આ ખરેખર પ્રભાવશાળી હશે। મિત્રો, હું મજબૂરીમાં સત્ય કહી રહ્યો છું, એટલે જ વિડિયો શરૂઆતથી અંત સુધી ખૂબ જ સુંદર છે। ધ્યાન આપો, કારણ કે આ સંદેશ તમારા માટે છે। તમારી માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો હું તમને કહી દઉં કે શક્તિશાળી ભગવાન બજરંગબલીની કૃપાથી તમારા પર આવો ચમત્કાર થશે। જીવનમાં એવું કંઈ બનવાનું છે જેને જોઈને તમે ભગવાન બજરંગબલીજી, જ્યારે જો તમે કોઈ પર તમારા આશીર્વાદ વરસાવો છો તો તેનું નસીબ બધા બંધ દરવાજા પોતાની મેળે ખુલી જાય છે અને સફળતાની ઊંચાઈઓ સુધી પહોંચતા તેને કંઈ રોકી શકતું નથી। હવે રોકી શકાતું નથી। તમે કદાચ વિચારી રહ્યા હશો કે આ મિત્રો, આ કેવી રીતે શક્ય છે? બજરંગબલીજી, આ દૈવી આશીર્વાદને કારણે થઈ રહ્યું છે। આશીર્વાદ તમારા જીવનમાં સકારાત્મકતા લાવે છે। ઊર્જાનો એક અદ્ભુત પ્રવાહ આવશે જે તમારા બધી સમસ્યાઓ અને અવરોધો આપમેળે દૂર થઈ જશે। તમે તમારા બધા કાર્યોમાં મહાન બનશો। તમને તમારા જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળશે। બજરંગબલીની કૃપાથી તમે પ્રગતિ કરશો। તમારી રાશિ સૌથી વધુ ઉર્જાવાન અને શક્તિશાળી છે। તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિ આવશે અને તમારા વ્યવસાય પર ખુશીઓનો વરસાદ થશે। નોકરીમાં અણધારી વૃદ્ધિ થશે। તમને પ્રગતિ મળશે અને તમારા અધૂરા સપના હવે પૂરા થશે। તમારા સંબંધોમાં સાકાર થશે। તમારા પરિવારમાં પ્રેમ અને મીઠાશ આવશે। આ બધું સાંભળીને ખુશી અને શાંતિનું વાતાવરણ સર્જાશે। ગમે તેટલું અવિશ્વસનીય લાગે, વાસ્તવિકતામાં ખૂબ જ પ્રભાવશાળી તમને ભગવાન બજરંગબલીના આશીર્વાદ મળશે। મેળવવા માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાં લો। સૌ પ્રથમ, દર મંગળવારે જરૂરી રહેશે બજરંગબલીજીની વિશેષ પૂજા કરો। પગ પર ગોળ અને ચણા ચઢાવો અને તમારી ઈચ્છાઓ તેમની સમક્ષ મૂકો। વધુમાં, નિયમિતપણે હનુમાન ચાલીસાનો પાઠ કરો। તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે આ વાંચો। ઊર્જા વહેશે અને બધી અવરોધો દૂર થશે।
વધુમાં એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે હંમેશા સત્યના માર્ગ પર ચાલો અને બજરંગબલીજી કૃપા કરીને જરૂરિયાતમંદોને મદદ કરો. હંમેશા એવા લોકો પર પોતાના આશીર્વાદ વરસાવે છે જેઓ નિઃસ્વાર્થપણે બીજાઓને મદદ કરવી. અમને તમારામાં વિશ્વાસ છે, તેથી જ અમે હંમેશા તમારી સેવા કરીએ છીએ. તમારે આ લાગણી અપનાવવી જોઈએ અને તમારી સાથે પ્રમાણિક રહેવું જોઈએ. જુઓ, ફરજો બજાવવી જ જોઈએ. મિત્રો, જેઓ તમારા વિકાસને પહેલા જુએ છે, જેઓ તમારા આગળ વધતા પગલાંથી ઈર્ષ્યા કરતા હતા, તેઓ પહેલા તમારી આગળ નમીને રહેતા હતા. હવે કારણ કે હવે તમારી કુંડળીમાં આવી વસ્તુ છે, એક એવો પરિવર્તન આવવાનો છે જે આખી દુનિયા જોશે. ગ્રહો અને નક્ષત્રોની આ યાદી જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. આ એક એવો દૈવી સંયોગ છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. હવે ફક્ત તમારા જીવનમાં સફળતા આ બ્રહ્માંડમાં સૌથી સારી વસ્તુ છે. શક્તિશાળી દેવતા મહાબલી બજરંગબલીજી, હવે તમે મિત્રો, હવે અમે તમારા પર ખાસ આશીર્વાદ વરસાવવા જઈ રહ્યા છીએ. તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલાવાનું છે અને તે પણ એટલી આશ્ચર્યજનક રીતે કે તમારા આગામી 24 કલાકમાં દુશ્મનો પણ આશ્ચર્યચકિત થઈ જશે. અંદર એક ચમત્કાર થવાનો છે. આ જોઈને તમે તમારી જાતને ભાગ્યશાળી માનશો, કારણ કે તમારા ઘરમાં એક દૈવી શક્તિ છે. પ્રવેશ કરીને તમારો જીવ લેવા જઈ રહ્યો છે. તે ચમત્કારિક રીતે તમારું પરિવર્તન કરશે. મેં અત્યાર સુધી જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે, પણ હવે સમય આવી ગયો છે જ્યારે તે બધા તમારી મુશ્કેલીઓનો અંત આવશે અને તમારું જીવન હવે અપાર ખુશીઓનો વરસાદ થશે. દુનિયા તમારા પ્રભાવ અને સફળતા જોશે. મિત્રો, આ વિડિયો તમારા માટે ખૂબ જ સારો છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી તેને અંત સુધી ધ્યાનમાં રાખો. આ દૈવી સંદેશ જુઓ અને ગ્રહણ કરો. પણ તે પહેલાં, જો તમે સંકટમો વીર છો, જો તમે હનુમાનજીના સાચા ભક્ત છો, તો આ વિડિયો જુઓ. પ્રેમાળ લાઇક આપવાનું ભૂલશો નહીં અને નીચેના કોમેન્ટ બોક્સમાં 3 વખત જય મહાબલી હા, કૃપા કરીને સંકટ મોચન વીર હનુમાનજી લખો. તેમની કૃપાથી તમારી બધી સમસ્યાઓનો ઉકેલ આવે અને તમને તમારા જીવનમાં અદ્ભુત સફળતા મળશે. જો તમને સમજાય તો પ્રેમથી જય સંકટ બોલો. હનુમાનજી અને મહાબલી બજરંગબલીનું મુક્તિ આશીર્વાદ સાથે તમારું જીવન હવે સંપત્તિ અને સમૃદ્ધિથી ભરાઈ જશે. હવે તમે ખૂબ જ સંપૂર્ણ છો. સંકટ મોચનને કારણે તમે ધનવાન બનવાના છો. વીર હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં તમારામાં એક ચમત્કારિક પરિવર્તન આવવાનું છે. કરોડોની મિલકતનો માલિક. હા, તેથી મારા પ્રિય મિત્રો, જો તમે પણ મહાન છો, સંપત્તિ અને સમૃદ્ધિ મેળવવા માંગો છો, તો પછી આ વિડિયો અધૂરી છોડી દેવી ભૂલ હશે. તેને સંપૂર્ણપણે ન જુઓ, કારણ કે આ ભવિષ્યવાણી આજે તમારી પાસે આવી રહી છે. તે તમારા જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. આ ભવિષ્યવાણી 100% સાચી છે. તે તમારા જીવનમાં એક એવી હલચલ મચાવશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. તમારી માહિતી માટે જણાવી દઈએ કે અત્યાર સુધી તમારી કુંડળીમાં સૌથી અદ્ભુત અને દુર્લભ ઘટના તે થવાનું છે. હા, સાવધાન રહો, સાંભળો, કારણ કે તમારી કુંડળીમાં 3 ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો છે. શુભ અને દુર્લભ યોગો બન્યા છે. આ યોગ કોઈ સામાન્ય યોગ નથી, પણ મહાબલી હનુમાનજી બધી મુશ્કેલીઓના તારણહાર છે. બ્રહ્માંડ આશીર્વાદથી ઉત્પન્ન થયું છે. તેની જાહેરાત કરવામાં આવી છે. ભાગ્ય ચમકશે અને તમારું જીવન સ્વર્ગમાં ફેરવાઈ જશે. આગામી 24 કલાક કરતાં પણ વધુ સુંદર બનશે. તમારી અંદરના આ 3 શુભ યોગ તમને અપાર સંપત્તિ આપશે, તમને સંપત્તિના માલિક બનાવશે અને એવું કહેવાય છે કે સમૃદ્ધિનો વરસાદ થશે. જ્યારે ભગવાનની કૃપા વરસે છે ત્યારે અશક્ય પણ શક્ય બને છે. તે શક્ય બને છે અને આ વખતે ભગવાન તમારું ભાગ્ય પણ સંપૂર્ણપણે હનુમાનજી સાથે છે, કારણ કે તે તમારા પક્ષમાં છે. હવે તમે મુક્ત છો. ગમે તે હોય, બેગ ભરવામાં લાંબો સમય નહીં લાગે.
વર્ષોથી તમારી જે ઈચ્છા હતી તે હવે તમારા જીવનમાં પૂર્ણ થવાનું છે. શુભ ક્ષણ આવવાની છે જ્યારે તમારી ખુશી તમારું કદ બમણું થશે અને તમારો પરિવાર ખુશ થશે. તમારા ભાગ્યમાં બનેલી આ મહાન વસ્તુ તમને નાચવા મજબૂર કરશે. દુર્લભ અને પ્રભાવશાળી યોગ તમને અપાર સફળતા અપાવશે. આ યોગ છેલ્લા 31 દિવસોમાં વધુ સમૃદ્ધિ લાવશે. વર્ષો પછી પહેલી વાર અને જ્યારે પણ તે જો યોગ બને છે તો વ્યક્તિનું ભાગ્ય પૂર્ણ થાય છે. જુઓ મિત્રો, બધું એક રીતે બદલાય છે. આ બધું તમારા નસીબનો ખેલ છે. કુંડળીમાં આવા શક્તિશાળી યોગ બનતા નથી, પણ તમારું નસીબ ખૂબ સારું છે. છતાં તમે ભગવાનને તેના ભાગ્યની ચિંતા છે. તમને ઘણું બધું આપ્યું છે અને હજુ પણ ઘણું બધું આપતું રહેશે. કેટલાક આપશે. તમારે તે યાદ રાખવું પડશે. જેઓ સખત મહેનત કરે છે તેઓ પણ એક દુર્લભ યોગની ઈચ્છા છે, પણ તે દરેક માટે ઉપલબ્ધ છે. કોઈ તમને આટલું દિવ્ય નહીં મેળવી શકે. ભગવાને આપેલી તકની તમારે કદર કરવી જોઈએ. મેં માંગ્યા વિના ઘણું બધું આપ્યું છે અને વધુ આપતો રહીશ. તમને અસંખ્ય આશીર્વાદ મળશે, પરંતુ ક્યારેક વ્યક્તિ ખૂબ પ્રયાસ કરે છે, તે કરે છે, પણ છતાં તેને તાત્કાલિક સફળતા મળતી નથી. હું તેને મળું છું અને તે ઉદાસ થઈ જાય છે. મારા પ્રિય મિત્રો, નિરાશ થવાની જરૂર નથી, કારણ કે હવે સમય સંપૂર્ણપણે બદલાઈ જશે. ભગવાન હંમેશા સરખા નથી હોતા. તે પોતાના ભક્તોની કસોટી કરે છે અને જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તેઓ તેમને અપાર ખુશી આપશે અને જે સમૃદ્ધિ આપે છે. હવે તમારું નસીબ તમને આશ્ચર્યચકિત કરી શકે છે. તમારી કુંડળીમાં આ શુભ યોગ બનવાનો છે. તે ખૂબ જ દુર્લભ છે કે તે ફક્ત તે લોકો દ્વારા બનાવવામાં આવે છે. તે એવા લોકો માટે બનાવવામાં આવ્યું છે જેમને દૈવી શક્તિઓ પ્રાપ્ત છે, ખાસ કૃપા છે. અને હવે હનુમાનજી પાસે મેં તમને મારા પોતાના આશીર્વાદ આપ્યા છે, કારણ કે તમે હંમેશા ભક્તિમય ઉપાસનામાં ડૂબેલા રહો છો. અને સાચા ભક્તો આગામી 24 કલાકમાં તમારા જીવનમાં છો. એક મોટો ફેરફાર આવવાનો છે. હવે તમારા ભાગ્યમાં લખાયેલું છે. એવું કહેવાય છે કે જીવનમાં એ સાચું પડવાનું છે. ભાગ્યમાં લખેલું કોઈ ભૂંસી શકતું નથી અને કોણ તમારા માટે પણ સૂચવવામાં આવ્યું છે તે ચોક્કસપણે ભગવાનના દરબારમાં થશે. વિલંબ થઈ શકે છે, પણ અંધકાર નથી હોતો. જ્યારે ભગવાન તેમના આશીર્વાદ વરસાવે છે ત્યારે તે ખૂબ જ પુષ્કળ હોય છે. જીવન સંપૂર્ણ રીતે છે તેટલી માત્રામાં તે સંપત્તિ, મિલકતમાં ફેરવાય છે અને હવે તમારા ઘરમાં ખુશીઓનો વરસાદ થશે. આ કોઈ પણ સંજોગોમાં એક દૈવી ઘટના રહી છે. આ બે મહત્વપૂર્ણ બાબતો મુલતવી રાખવામાં આવશે નહીં. તમે ગમે તે રીતે કરવાનું પસંદ કરો, વસ્તુઓ ચોક્કસપણે બનશે. આ સત્ય તમને ખબર હોય તો માનો કે ના માનો, જો તમે આ સ્વીકારશો તો તમારું જીવન બદલાઈ જશે. અને જો તમે તેને અવગણશો તમારું જીવન સામાન્ય રીતે ચાલશે. વ્યક્તિ પોતાના જીવનમાં ખુશી ઈચ્છે છે, તે સમૃદ્ધ થાય અને તેને ખૂબ સફળતા મળે. અને હમણાં જ તમારા જીવનમાં અમર્યાદિત પ્રગતિ કરો. તમારા જીવનમાં બધું જ થવાનું છે, કારણ કે મહાબલી હનુમાનજીએ સ્વયં તમારા માથા પર હાથ મૂક્યો છે. તેણે હવે કોઈના પર પોતાનો દૈવી પહોંચાડી શકે નહીં, કારણ કે હવે તમારા પર ખૂબ જ શક્તિશાળી બળ છે. હું ખુશ છું અને આ તો ફક્ત શરૂઆત છે. તમારા માટે આગળ વધુ સારા સમાચાર છે. તો મિત્રો, આપણે હવે આગામી 24માં મળવાના છીએ. 1 કલાકમાં તમારા જીવનમાં અણધાર્યા ફેરફારો, મોટી સફળતાઓ અને પુષ્કળ સંપત્તિ આવી રહી છે. તમારા જીવનમાં અસંખ્ય ખુશીઓનો પ્રવેશ થાય. આ શુભ અવસરનું સ્વાગત છે અને પૂર્ણ વિશ્વાસ સાથે તેનું પાલન કરો. તમે સફળ થશો. તે તમારા ભાગ્યમાં લખાયેલું છે અને તમે તેના માટે તૈયાર છો. હું ઘણા સમયથી સખત મહેનત કરી રહ્યો છું. હવે તે સમય આવી ગયો છે જ્યારે તમારી મહેનત રંગ લાવશે. ત્યારે બધું પૂરું થઈ જશે. લોકો પહેલા તમારાથી દૂર રહેતા હતા, હવે તેઓ પોતે જ તમારી સાથે મિત્રતા કરવા આગળ આવીશ.
મિત્રો, આ વિડિયો અંત સુધી જોવો જ જોઈએ. જુઓ, કારણ કે અંતે અમે તમને એવા ઉકેલો જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા માટે કામ કરશે. ઉપાય તમારા માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. જીવનમાં ચમત્કારિક પરિવર્તન લાવી શકે છે, તો તેને ધ્યાનથી સાંભળો અને તેનું પાલન કરો. તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે ભગવાન સાથે મળીને આપણે આટલો મોટો ચમત્કાર કરી શકીએ છીએ, પણ આ બધું તમારા સારા કાર્યોનું પરિણામ છે. વ્યક્તિના સારા કાર્યોનો ઘડો ભરાઈ જાય છે. જો હા, તો ભગવાન તેને સંપત્તિથી ભરપૂર કરશે અને આ વિડીયોમાં જે સમૃદ્ધિ પ્રદાન કરે છે, અમે પણ તમારી સાથે તે વસ્તુઓ શેર કરી રહ્યા છીએ. તે ફક્ત હવામાં બોલાતી વાત નથી. અવકાશમાં રહેલા ગ્રહો અને નક્ષત્રો વિશે તમારી કુંડળીમાં પરિસ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે. બનતા દૈવી સંયોગો, આગાહી આના આધારે કરવામાં આવી રહી છે. આ વિડીયો સંપૂર્ણપણે ગ્રહોના ગોચર પર આધારિત છે. તૈયાર થઈ ગયું છે અને તમારી જન્મચિહ્ન અને આ ચંદ્ર રાશિના પ્રભાવ પર આધારિત છે. આ વિડીયોમાં અમે તમને આગામી 24 કલાક વિશે જણાવીશું. હું તમને વિગતવાર આગાહીઓ પણ જણાવીશ. કેટલીક મહત્વપૂર્ણ અને ગુપ્ત માહિતી પણ સમય પર જરૂર મુજબ શેર કરીશું. સાવચેતીઓ પણ આપવામાં આવશે જેથી તમે કોઈ પણ ટાળી શકો. પ્રતિકૂળ પરિસ્થિતિઓ ટાળો. અને સૌથી મહત્વની વાત એ છે કે વિડીયોના અંતે ખાસ પગલાં સૂચવવામાં આવશે જે અપનાવી શકાય. આ ઉકેલ તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે. આ તમારા નસીબ બદલવામાં મદદરૂપ સાબિત થશે. આખો વિડિયો જોયા પછી જ ઉકેલ અપનાવો. ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરો. ત્યારબાદ અમે આ વિડિયો તૈયાર કર્યો છે જેથી તમે એક શક્તિશાળી મુશ્કેલી નિવારક છો. આપણને હનુમાનજીના આશીર્વાદ મળે. તે તમને એ પણ જણાવશે કે કયા કાર્યો કરવા ભગવાન બજરંગબલી ખૂબ જ ખુશ થશે અને કયા કાર્યો કરીને વ્યક્તિ તેમની કૃપા પ્રાપ્ત કરી શકે છે. આ ઉપરાંત હનુમાનજી પણ આપે છે તે ખાસ ભક્તોની લાક્ષણિકતાઓ પર પણ આપણે એવા લોકોની ચર્ચા કરીશું જેમના પર ભગવાન પોતે સંકટ લાવે છે. મુક્તિ ખાસ કરીને કૃપાળુ છે. જો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા, દુશ્મન આવી રહ્યો છે અને તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો છે, સફળતામાં અવરોધો આવતા રહે છે, શું જીવન તમારા હાથમાંથી સરકી રહ્યું છે? જો બીજી કોઈ સમસ્યા હોય તો તમારે એક લેવી જોઈએ. અસરકારક પગલાં લેવાની જરૂર. હનુમાન અષ્ટકનો પાઠ દરરોજ 7 વખત કરવામાં આવે છે. આ કરો અને આ ક્રમ સતત 21 દિવસ સુધી ચાલુ રાખો. જો તમે આ ઉપાયને પૂર્ણ શ્રદ્ધા અને જો તમે તેને ભક્તિથી અપનાવશો તો તમારું જીવન બધી સમસ્યાઓ ઉકેલાઈ જશે. જો લોકો તેઓ તમને બિનજરૂરી રીતે પરેશાન કરી રહ્યા છે, તમારા ઘરમાં જે કોઈ હશે તે તમારા જીવનમાંથી ચાલ્યું જશે. નકારાત્મક ઉર્જાનું સંચાર થઈ રહ્યું છે. અંત આવશે અને તમારું જીવન, મિત્રો, સકારાત્મકતાનો અદ્ભુત સંચાર થશે. આ પદ્ધતિ અજમાવી જુઓ અને જાતે જુઓ કે કેવી રીતે તમારું ભાગ્ય હવે સંપૂર્ણપણે બદલાઈ જશે. ચાલો આગળ વધીએ અને વિડિયો સમજીએ. આવનારા સમયમાં તમારા માટે શું ખાસ છે? આપણા ગુરુજી કહે છે કે તે ફાયદાકારક હોઈ શકે છે કે વ્યક્તિએ આવું કામ કરવું જોઈએ કે તેનું નામ સુવર્ણ અક્ષરોમાં લખાય અથવા એવું નામ કમાઓ કે ફક્ત તેનું નામ લોકોએ સમયના લોકોનું સાંભળ્યા પછી જ આદર કરવો જોઈએ. તેઓ જીવનમાં સાથે મળીને પોતાને બદલી નાખે છે. સફળતા મેળવો જેથી દરેક. જો તમે કોઈ પરિસ્થિતિમાં આગળ વધતા શીખો, હું મારા ભાગ્ય અને મજબૂરીઓને કોસતો રહીશ, તો પછી તમને જીવનમાં ક્યારેય સફળતા નહીં મળે. તમને સફળતા ફક્ત તે જ મળશે જે દરેક પરિસ્થિતિમાં આગળ વધે છે. અને જો તમને આ મળે તો ક્યારેય હાર માનો નહીં. જો તમને સમજાયું હોય તો વિડિયો લાઇક કરો અને ગુરુજી નીચે કોમેન્ટ બોક્સમાં લખો. તમે બિલકુલ સાચા છો. હંમેશા યાદ રાખો કે વ્યક્તિને તેની આવક પ્રમાણે પગાર મળવો જોઈએ. જો તમે તમારી આવક કરતાં વધુ ખર્ચ કરો છો, જો તમે ખર્ચ કરશો તો ભવિષ્યમાં તમને સમસ્યાઓનો સામનો કરવો પડશે. એવું કહેવાય છે કે જો તમે આજે પૈસા બચાવો છો
તો તે પૈસા ભવિષ્યમાં પૈસા જ તમારું રક્ષણ કરશે. તે કહે છે કે જો તમે મને આજે બચાવશો તો કાલે હું પણ આ રીતે તમારા પૈસા બચાવીશ. ભલે હું તમારી સાથે સ્વર્ગમાં હોઉં પણ જ્યાં સુધી હું તમારી સાથે છું ત્યાં સુધી હું ક્યારેય નહીં જાઉં. જ્યાં સુધી હું તમારી સાથે છું ત્યાં સુધી હું તમને આ દુનિયામાં જોઈશ. હું તેને ટોચ પર રાખીશ જેથી તે પૈસાની કિંમતનું બને. જો તમે આજે પૈસા રોકાણ કરવા માંગતા હોવ તો તેનો ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેનો યોગ્ય રીતે ઉપયોગ નથી કરી રહ્યા અને જો તમે વ્યર્થ ખર્ચ કરી રહ્યા છો તો ભવિષ્યમાં તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જો તમે આ સમજી શકો તો વિડિયો લાઇક કરો અને નીચે કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો, ગુરુજી મારામાં લખો, તમે બિલકુલ સાચા છો. તમારા જીવનમાં 24 કલાકની અંદર અપાર ખુશી તમારા માટે આવવાની છે. તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે. જાગવાનો સમય છે, હવે પૈસાનો સમય છે. બધા દેવોના દેવ ભગવાન કુબેર દેવજીએ તમારા પર આશીર્વાદ વરસાવ્યા છે. આપણે પહેલાની જેમ જ આશીર્વાદ વરસાવીશું. શનિ ક્યારે વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે તે પણ કહેવામાં આવ્યું હતું અને શુક્ર કર્ક રાશિમાં સ્થિત છે. જ્યારે આવું થાય છે ત્યારે ખાસ કરીને કુબેર દેવજી રાશિચક્ર પર આશીર્વાદ વરસાવે છે અને આ વખતે તે આ સંયોગ તમારા માટે ખૂબ જ શુભ રહેશે. ભગવાન કુબેર દેવજીની સાથે સંપત્તિ પણ છે. દેવી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ આ તમારા માટે પણ એક ખાસ આશીર્વાદ છે. તે તમારા જીવનમાં ખૂબ જ શુભ સંકેત છે. વિડિયોના અંત સુધી તે અપાર સમૃદ્ધિ લાવશે. જુઓ, કારણ કે અમે તમને એક ખાસ ઉકેલ આપવા જઈ રહ્યા છીએ. અમે તમને કહેવા જઈ રહ્યા છીએ કે અપનાવીને માતા લક્ષ્મી અને ભગવાન કુબેર મહારાજ હંમેશા તમારી સાથે છે. ઘરમાં કાયમી ધોરણે રહેશે. જો તમારા ઘરમાં વારંવાર સમસ્યાઓ ઊભી થાય છે, કૌટુંબિક વિવાદો વધી રહ્યા છે અથવા જો નાણાકીય સ્થિતિ નબળી રહે છે તો આ ઉકેલ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. તમારે એ પણ સમજવું પડશે કે માતા લક્ષ્મી તેઓ અત્યંત ચંચળ છે અને ક્યારે એક સ્થિતિમાં રહી શકતા નથી. તેઓ ક્યારે કાયમ માટે એક જગ્યાએ રહેતા નથી. જો તે તમારા ઘરમાં હોય તો ક્યારેક તે તમારા પાડોશીનું હોય છે, ક્યારેક કોઈ સગાના ઘરે, ક્યારેક મિત્રના ઘરે. પણ જો તમે આ ઉપાયને પૂર્ણ શ્રદ્ધા અને ધાર્મિક વિધિઓ સાથે અનુસરો, જો તમે આ કરશો તો દેવી લક કાયમ માટે તમારી સાથે રહેશે, ઘરમાં રહેશે અને તમારી બધી નાણાકીય બાબતો સમસ્યાઓનો અંત આવશે. તો વિડિયો જુઓ, અંતે આપેલા પગલાંઓનું પાલન કરવાનું ભૂલશો નહીં અને તમારા જીવનને ખુશીઓ અને સમૃદ્ધિથી ભરી દો. જો તમે નાનું પગલું ભરશો તો તમે પૈસા બચાવશો. દેવી માતા લક્ષ્મીજી હંમેશા તમારા ઘરમાં રહે છે, તમારામાં નિવાસ કરશે અને તમારા પર સંપત્તિનો મોટો વરસાદ થશે. જુઓ મિત્રો, પહેલા એવું બનતું હતું કે તમારી પાસે પૈસા આવી રહ્યા હતા પણ તે લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. તે ટકી ન શક્યું તેનું કારણ એ હતું કે માતા લક્ષ્મી ખૂબ જ ચંચળ છે અને તે જ સમયે તમારી કુંડળીમાં પણ સંપત્તિ સ્થિર લખેલી નથી. તો જ્યારે પણ તમારા જીવનમાં પૈસા આવે છે તે થોડા સમય પછી જતો રહેતો. ક્યારેક એક સમય એવો આવ્યો જ્યારે તમારી પાસે એક પણ હતું, પૈસા બચ્યા નથી અને તમે આર્થિક મુશ્કેલીમાં છો. દેવાના બોજ નીચે ડૂબી જવા સુધી ગયો. પણ હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે હવે તમારી બધી સમસ્યાઓનો અંત આવી ગયો છે. ભગવાન કુબેર દેવજી અને માતા બનવાના છે લક્ષ્મીજીના ખાસ આશીર્વાદથી તમારા જીવનમાં હવે પૈસા કાયમ માટે આવશે. આ સમય ખૂબ જ શુભ અને મહત્વપૂર્ણ લાગે છે. આ સમય દરમિયાન તમને અપાર લાભ મળી રહ્યો છે. મહાન સમાચાર, મહાન સફળતા અને કોઈક રીતે પ્રગતિ થશે.
એમ કહી શકાય કે હવે ઓછા પ્રયત્નોથી પણ તમને મોટી સફળતા મળશે, કારણ કે આવતા સમયમાં તમારા જીવનમાં 24થી 30 કલાકની અંદર અત્યાર સુધીનો સૌથી મોટો ચમત્કાર અને પરિવર્તન બ્રહ્માંડ તરીકે બનશે. બ્રહ્મા દ્વારા દર્શાવેલ શક્તિઓજીએ પોતાની કલમનો ઉપયોગ કર્યો છે અને હવે તેમની આશીર્વાદ મળ્યાના 24 કલાકની અંદર તમારા માટે 5 મોટા અને અદ્ભુત સારા સમાચાર તમે બિલકુલ બરાબર સમજી જશો. મેં આ 5 મોટા સારા સમાચાર સાંભળ્યા છે. આ સાંભળ્યા પછી તમારું મન ખુશ થશે અને તમારા જીવનના બધા પાસાઓ પૂર્ણ થશે. આ સમય છે જ્યારે તમારી સમસ્યાઓનો અંત આવશે. તેના માટે ખૂબ જ નસીબદાર રહેશે અને આવનારા દિવસોમાં તમે આનો પુરાવો જાતે જોશો. હું તને થોડા કલાકોમાં મળીશ મારા પ્રિય મિત્રો. તમારા માટે તૈયાર થવાનો સમય આવી ગયો છે. આ મોટા સારા સમાચાર તમારા જીવનમાં આવવા દો. કૃપા કરીને મને જણાવો કે હું કઈ માહિતી અપનાવી શકું. ધનના દેવતા કુબેર મહારાજ તેઓ પોતે તમારા ઘરમાં પ્રવેશવાના છે અને તમને સંપત્તિનો આશીર્વાદ મળશે. થોડા સમય પહેલા તમારા જીવનમાંથી જે ખુશી ખૂટી ગઈ હતી તેઓ ખૂબ દૂર ગયા છે અને હવે તેઓ પાછા આવી રહ્યા છે. આ થઈ રહ્યું છે કારણ કે હવે ભગવાન કુબેરજી તમારી રાશિ પર ખાસ દયાળુ છે. હવે તમારું નસીબ સંપૂર્ણપણે વરસાદી થઈ જશે અને તમારું ભાગ્ય સૂર્યથી જાગશે. તમારી કુંડળીમાં વધુ તેજસ્વી ચમકશે. આ દૈવી સંયોગ છેલ્લા 500 વર્ષમાં પ્રથમ છે. આ સંયોગ એટલો શક્તિશાળી બની ગયો છે કે તમારા જીવનમાં 24 કલાકની અંદર 5 મોટા સારા સમાચાર ચોક્કસ આવશે. હવે પ્રશ્ન એવું લાગે છે કે આ 5 મોટા સારા સમાચાર છે, તેથી એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે શું છે. વિડિયોને અંત સુધી જોવાની ખાતરી કરો, કારણ કે આપણે તમને આ છુપાયેલા રહસ્યો વિશે જાણવા મળશે. હવે અમે તમને વિગતવાર જણાવીશું આ શુભ સમયનો ઉપયોગ કેવી રીતે કરવો તે મહત્વપૂર્ણ પ્રશ્ન છે. લાભ લેવા માટે તમારે શું કરવાની જરૂર છે? આગામી 24 કલાક તમારા માટે ખૂબ જ શુભ છે. તેથી આ સમય દરમિયાન તમારે તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવી જોઈએ. હવે તમને રાજા બનવાની તક મળશે. તમારી કુંડળી હોવાથી તમને કોઈ રોકી શકશે નહીં. આ રાજયોગમાં ધન લક્ષ્મી યોગ, ગજકેસરી યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગની રચના થઈ છે. હવે ફક્ત માં લક્ષ્મીના આશીર્વાદ તમારા પર છે. ફક્ત આજ નહીં પણ જ્ઞાન અને શાણપણના. ગણેશ ભગવાન શ્રી હરિ, વિષ્ણુ અને ધનના સ્વામી કુબેર મહારાજજી પોતે જ્યારે બધું દૈવી હોય ત્યારે પણ આશીર્વાદ રહે છે. શક્તિઓ વ્યક્તિને કૃપા આપે છે, પછી તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય છે. હવે તમારું જીવનના બધા જ દુઃખ અને તકલીફો મિનિટોમાં સમાપ્ત થઈ જશે. અત્યાર સુધી તમે જે મુશ્કેલીઓમાંથી પસાર થશો તે બધા સમાપ્ત થવાના હતા, કારણ કે અત્યાર સુધી તમારા જીવનમાં ફક્ત ખર્ચ જ છે. ખર્ચા વધી રહ્યા હતા, આવક ઘટી રહી હતી અને તમે કોઈક રીતે તમારા જીવનને ચલાવો, પણ હવે પાણી માથા ઉપરથી વધી ગયું છે અને ભગવાન પોતે તમારા જીવનમાં પરિવર્તન લાવે છે. હવે તમારે તે બધા લાવવા પડશે. તમને સમસ્યાઓનો ઉકેલ મળશે. વર્ષોથી મને પરેશાન કરી રહ્યો છે અને આ માટે આજે તમારે ક્યાંય જવાની જરૂર નથી. આ વિડિયોમાં અમે તમને તે બધા દૈવી વિશે જણાવીશું. અમે તમને એવા પગલાં જણાવીશું જે અપનાવવામાં આવે તો તમે તમારા જીવનને સમૃદ્ધ અને સફળ બનાવી શકો છો. એટલા માટે મારા પ્રિય મિત્રો, સમય આવી ગયો છે. આ મહત્વપૂર્ણ માહિતી માટે આભાર. દેવી લક્ષ્મી અને ભગવાનનું આત્મસાત અને પૂજા કરો. કુબેરજીની કૃપાથી તમારા જીવનને ધનથી ભરી દો. આ ઉકેલને સમૃદ્ધિથી ભરપૂર બનાવો. ખૂબ જ સરળ, પરંતુ તેની અસર હવે અકલ્પનીય હશે. માં લક્ષ્મીજી તમારા ઘરમાં કાયમ માટે નિવાસ કરશે અને તમને અનંત સંપત્તિથી આશીર્વાદ આપશે. તમને જે વરદાનની જરૂર છે તે મળશે. આ વિડિયોમાં તેણીને સંપૂર્ણ રીતે રજૂ કરવામાં આવી છે. મિત્રો, આ વિડિયો ખૂબ જ ખાસ છે અને અહીં આપેલી માહિતી તમારા જીવન માટે છે.
અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. જો તમે તમારી સમસ્યાઓનો ઉકેલ ઈચ્છો છો તો તમારે સૌથી પહેલા એ જોવાની જરૂર છે કે તમારું ઘર હું કેટલું કમાઉં છું અને કેટલો ખર્ચ કરું છું. પૈસા ક્યાંથી આવી રહ્યા છે અને ક્યાં વધી રહ્યા છે તે ઊંડા વિચાર માંગી લેશે. જ્યારે તમે આ બાબતો સમજશો ત્યારે તમે સમસ્યાઓના ઉકેલો પણ મળી જશે. પરંતુ આ ત્યારે જ શક્ય છે જ્યારે તમે આ વિડિયોને અંત સુધી જોશો. ત્યાં સુધી આપણે આખી વાત જોઈશું. તેથી આ મહત્વપૂર્ણ છે. આપણે જે માહિતી મેળવીએ છીએ તે મેળવવી જરૂરી છે તમારા માટે. આવી દૈવી અને ઉપયોગી માહિતી જે તમારા જીવનમાં સકારાત્મકતા લાવે છે તે પરિવર્તન લાવશે. તેથી તમે તમારો ભાગ ભજવો. આ વિડિયોને અંત સુધી જોવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરો. જુઓ પણ તે પહેલા માતા રાણીના બધા ચિત્રો સાચા ભક્તો સાથે મળીને આ વિડિયો જુઓ. નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લાઇક કરો અને લાઇક આપો. મિત્રો, તમારા જીવન વારંવાર જય માતા દી લખો. હવે તે ફૂલો કરતાં વધુ સુંદર બનશે. હા, માતા કાલિકાજી પર આપણા બંને હાથ છે. અમે તેમને દિવસરાત પ્રાર્થના કરીએ છીએ. હું વિનંતી કરું છું કે હે દેવી માતા, જે કોઈ પણ